અમે લોકો જો બધી વિધિ પતી ગઈ છે ને હવે અમે કપડા ચેન્જ કરવાના છે ગરબા માટે અને જમણવાર પેલા જમણવાર છે ને પછી ગરબા છે તો કપડા ચેન્જ કરી નાખે પર એને નથી કરવાના ચેન્જ બ્લેક કુર્તો પહેરી તો બહુ મસ્ત લાગે છે આજે બધા કરતા એવું સાંભળ્યું મેં એવું એને જાતે વખાણ કરે મેં સાંભળ્યું એવું સાંભળ્યું લોકો વાતો કરતા હોય નથી ખબર લોકો વાતો કરતા રહેતા હોય કે ફરે એટલા સરસ લાગે છે ને એટલે એને ચેન્જ કરી નાખો પ્લાન રિગ્રેશભાઈ સાંભળ્યું ને તમે કોઈ વખાણ ના કરલું વરને વરની માં વખાણ એને જેવું પોતા કરે છે ના ના એ કોને ખબર અમે લોકો જો સરસ મજાના પાછા રેડી થઈને હવે જઈએ છીએ ગરબા છે અને જમવાના પેલા પેટ પૂજા અને પછી ગરબા પેલા ભોજન પછી ભજન ગરબા જમીન ગરબા પચી જાય ને એટલે અમારો આઈડિયા સારો છે ભાઈનો ને એનો કે પેલા જમી લઈએ ને પછી ગરબા અને પછી છે મામેરાની રસમ મામેરું ગિરીશભાઈ અને રાજુભાઈ બંને કરવાના છે કારણ કે આ લીગલી ભાભીના ભાઈ પણ છે એ લોકો અને ગિરીશભાઈ ને ભૂમિ એ લોકો યજમાન પણ છે આ વખતે કાના તરફથી એટલે કાનાના મામા ને એ લોકો છે ગિરીશભાઈ ને ભૂમિ બન્યા છે આ વખતે તો ચાલો હવે ડાયરેક્ટ મળીએ જમણવાર તરફ આટલી ઠંડી છે તમે જોઈ શકો છો કેટલો પવન છે અને અમે લોકો તો જઈએ ઓ માય ગોડ ઠંડી લાગે છે ચલો હવે હોલ તરફ પહોંચવા આવ્યા છીએ હેલો પર્વ તો મને સ્વાગત માટે ઉભો તો દીકરો હે છોકરા જમી લીધું બેટા બધાય તમે ઓકે મજા આવી તમને હે સારું હતું ને ફૂડ મસ્ત હતું ગુડ દેવમ એ લોકો નથી આવ્યા બેટા અહીંયા ઓકે આવે છે પણ ટીકુ બેન એને દેવમ સ્મિતા બેન રાજુ ચલો તો આજનું અમારું જમણવાર છે પૂરી રસ જીતુભાઈ ઓલ ગુડ પાતરા છે સરસ ચણા કઢી છે મરચા રાઈસ પાપડ અને છાશ અને જો અહીંયા બધાએ જમણવાર શરૂ કરી દીધું છે માસી બરાબર જમજો હા કે બરાબર જમજો બધા હા વાંધો નહીં સારું કર્યું ને પછી ખબર બહુ લેટ થાય એટલે બરાબર જમજો બધે ગર્લ્સ અને કઈ જોઈએ તો કહું ઊભી છું મજા આવી સરસ તમે લોકો ચેન્જ કરી આવે હા એ સારું કર્યું પણ હા લઈ લો પ્લેટ કેમ છો મજામાં આ નથી આવી બિનાકા એવું છે ઓકે તમે ના જમ્યું ઓકે તમે જમી લીધું જો અહીંયા બધા જમવા બેસી ગયા છે કમલેશભાઈ ઓલ ગુડ કેમ અમારે ના જમાય પેલા અમારા મહેમાનને જમાડવા પડે પેલા આજે અમારા ઘરે પ્રસંગ હોય તો અતિથિ દેવો ભવો કહેવાય હે ને જમજો ભાઈ કઈ જોતું હોય તો મને કહો લઈ આવી આપું હા અહીંયા જો બસ આવી ગઈ છે અમારા કાના મામી ને ભાભી ને માસી ને બધા જો રેડી થઈને પાછા ચણિયાચોળીમાં આવી ગયા છે ભાઈ ને હે કાનો બહુ ઘરે મને ઈ જ કહે છે કાના ને ભાભી આમ કરો પાછળ બહુ મસ્ત હેરસ્ટાઈલ લીધી તમે તો અરે વાહ હા સરસ લાગે છે ફાઈન હું કાલે આવું જ લઈ લઈશ ભાભી ફરેંગે જો અહીંયા ઊભા રહી ગયા છે જીતુભાઈ હોય એટલે બધું તમારે જીતુભાઈ શનિવાર ઓ તો જમવાના નહીં જમશે નહીં જીતુભાઈ તમે જમશો નહીં અત્યારે એક ટાઈમ આખો દિવસ ઉપવાસ જીતુભાઈ તમારા ડબ્બા ભરી દઈશું અહીંયા જો આવી ગયા છે આ લોકો બધાય ચલો પીરસવા માંડો બધા પર્યંક મેચિંગ કાનાના કાકા કાનાના પપ્પા કાનાના મામા કાનાનો ભાઈ હજી ઓલા બીજા મામા કેમ ગયા કાનાના બીજા મામા ગાયબ થઈ ગયા આયા નહીં ગિરીશભાઈ ના આયા ઓ માય ગોડ વોટ એ કોઇન્સિડન્સ કપડા મેચિંગ થઈ ગયા અમારે તો મસ્ત કપડા મેચિંગ થઈ ગયા બાય મિસ્ટેક થઈ ગયા તો મેચિંગ આવો જો અહીંયા હવે છોકરાઓ જમવા બહુ ભૂખ લાગી બેટા
અમે લોકો જો હવે એટલી ભૂખ લાગી છે ને કે હવે પ્લેટ લઈને ઊભા જ રહી ગયા છે કે હવે જમવું. ભૂમિ ઓલાને કહેજો ઓછું ખાય. ભૂમિ આમ તો તમારા ઈ ને. જો આવું અમને હાચવે છે લંડનમાં પછી કે લંડનમાં ચાલુ કે અહીંયા આપણે મહેમાને ખવડાવે એટલે મજા આવે બધાએ જમાડે નાના મહેમાને સાચવવા જોઈએ આપણે. ખાલી પ્લેટ છે. અપેક્ષા સાથે ખાવા માટે આવી જાઓ આવી જાઓ. તમે લોકો જમી લીધું? એ કેટેગરી આ છે. હું ગાતી ગાજે હું ગાતી ગાજે. નવા હશે આનું હતો ને ત્યારે ત્યારે મજા આવે બધા જ અહીંયા જમવા બેઠી ગયા છે બધા અને મસ્ત ફૂડ એન્જોય કરી રહ્યા છે. બરે આજે આપણે ઘરે મહેમાન હોય ને લોકોને ભાસરા દેવા પડે લગનમાં. અમે ચમચે પી લીધો એટલે આ લોકોને ઘણી કંઈ ખવડાવવું પડે. હાલો ભાઈ ઊભી થાવ હાલો ખાવા દે ને શાંતિથી. એ બોલવાનું તો બોલી દેજો. હવે મામીને પાછો આપવાનો હોય ને એ કરીએ છીએ. મેવાડ રંગીલા આમ જોઈએ તો આપણે લેવાડ મામીને ખવડાવવું ભાસરા. સમજી ખાલી છે. લાઈટ ઉપર અને શરદી થઈ ગઈ તો તે કેલા ચાલે કા તરત ખાતી રસ આવે છે શું કરો છો પરમ તમે સિંગમ બ્રશ લઈને કાકા જો અમારે એક કામ કરીએ ગરબા ગાતા ગાતા વાળતા જઈએ પછી એ કામ થઈ જાય. લે જો સારા આઈડિયા છે. આ ગરદણી કહેવાય. કાકા મેકઅપ કરવા જાય. અને અમારા ગટુડાઓ જો બધા આ જો અમારે ગરબા પરંગ ગરબા આવી રીતે અમે બ્રૂમ લઈને એ પરંગ બાજુવાળાને તો રેવા દો સરખા જાઓ તમે. બોલો શું કહો જજ હું અહીંયા બેઠી છું. ના પાછળ રાજુભાઈ સેટિંગ કરી લઈએ રાજુભાઈ. રાજુભાઈ તમે જજ છો હો આજના આપણે
જજ છે તો જજની ઘરવાળી પણ છે હા તો જજની ઘરવાળી જજ છે ભાઈ. જો અહીંયા મ્યુઝિકલ ચેરનું પાછું અમારા બધા માટે થાય છે રેડી. હવે જોઈએ. જા જા જા. એ બાજેડું બાંધવાનું બંધ કરો બે તમે. અમારું ઉકળી નોતરવા જઈએ વરસાદમાં બહાર નહીં. ઓકે પૈસા લીધા ઓકે. અમે જો લંડનમાં ઉકળી તો નોતરીએ ને નોતરવાની છે જો આ મામેરિયા રેડી થઈ ગયા છે. હવે મામેરા ભરવાનો ટાઈમ થઈ ગયો છે અહીંયા. એ મામા મામા ઊંઘમાં જતા રહેતા શું તમે? રાણી બાદશાહ એકો આયા તો લોકેશન બદલો. હવે મામેરા ભરવાના છે. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ. કેયુર અને કાનો મિસ યુ. હા જો અમારા બાપુજી ફોન આવી ગયો છે ઇન્ડિયા થી. હા બેટા ખાલી આપણે ઊભું રહેવાનું હોય દીકરા કઈ ના. ઉભે રહું જબોણ લેતે એને બેસવાનું છે. જો મામેરાની રસમ શરૂ થઈ છે અહીંયા. હિતેશભાઈ અને પ્રણવ, આ હિતેશભાઈ નું અને આ છે પ્રણવ નું. તો હિતેશભાઈ રિયલી મિસ યુ. તમે મારા આખા ભાભી નો કરી મૂકો છો ને.
સરસ તુલસી ક્યારો લાવી છે મારા માટે. ફોન આવે તો આને આપણે મંદિરમાં મૂકશું. તુલસી ક્યારે મૂકવાનો આને? તુલસી હે ને ક્યારે ભાભી, આને તુલસી ક્યારે મુકાય ને ફોટો ભાભી? પાડવો છે મારા લોકોને. હે ને? શું તુલસી ક્યારે મુકાય? મંદિરમાં મૂકો. મંદિરમાં? મંદિરમાં જ મુકાય ને. લાઈવ તો એક મિનિટ ઝૂમ કરીએ. વાવ, પાડે. વેરી નાઇસ. સરસ છે. તને આ તુલસી યાદ રહી જાય ને. હા, તુલસી પણ મસ્ત છે. બધાને એક સરસ મજાનો ફોટો પાડવો છે ને એટલે તૈયારી કરી રહ્યા છે બધા. મેક શ્યોર કે બધા એક ફ્રેમમાં આવી જાય. હેલો, જય શ્રી કૃષ્ણ, કેમ છો? જો આ છે ને મારા બધા મામેરિયા છે. આમાં ઇન્ડિયામાં હિતેશભાઈનું, રેખાબેનનું, મારા ગામડાળા બાપુજીનું, પછી નીતિનભાઈનું, આ નીતિનભાઈનું ભત્રીજોનું, મારે ભત્રીજો, પછી આપણે આ શેલડિયા ફેમિલી બે, શેલડિયા બ્રધર્સ બધા મામેરી લઈને આયા છે. તો ચાલો બોલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ બધા. મામેરિયાની જય. અમારા કાનાજી જો એકદમ પીઠીમાં હવે સરસ મજાના ચમકી જશે. હમણાં આંઘોળ કરાવીએ છીએ હવે અમે. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. થઈ ગઈ છે. કાનાને તો જો સરસ મજાના હવે કરી દીધા નહીં મમ્મી? અમારો કાનો તો રૂપાળો થઈ ગયો બહુ મસ્ત. અરે વાહ, સરસ દેખાય છે કાનાજી જો. કાનાને જો સરસ મજાના રેડી કરી દીધા છે જાનમાં વરઘોડામાં લઈ જવા માટે. વરરાજે સરસ રેડી થઈ ગયા છે મારા, હે ને? એક દુર્ગા કરી લે.